વલસાડમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। શહેરમાં અનેક જગ્યાએ જાહેરમાં ગંદકીના ઢગલા હતા। 2 દિવસ પહેલા મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં રેલવે સ્ટેશન તેમજ બસ ડેપો પાસે કચરાનું સામ્રાજ્ય હતું। મંતવ્ય ન્યૂઝ દ્વારા ગતરોજ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। કચરાના ઢગલા ઉપર ભૂંડનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું। રાહદારીઓ ના છૂટકે પારાવાર દુર્ગંધમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રકાશિત કર્યો અને તે બાદ આખરે તંત્ર જાગ્યું। આજે વહેલી સવારથી જ પાલિકાની ટીમ સફાઈમાં જોતરાઈ છે। સફાઈની કામગીરી કરવામાં આવી છે। જેસીબી મશીનથી છેલ્લા એક ફેલાયેલો આજે કચરો છે તેને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું। કચરાના ઢગલા ઉપર ભૂંડનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું, પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો ને તે બાદ હવે તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે અને કામગીરી કરી રહ્યું છે। સાફ સફાઈની કામગીરી કરવામાં આવી છે। શહેરમાં અનેક જગ્યાએ જાહેરમાં ગંદકીના ઢગલા હતા, તો મંતવ્ય ન્યૂઝ દ્વારા ગતરોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ, અને રેલવે સ્ટેશન તેમજ બસ ડેપો પાસે જ કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, અને કચરાના ઢગલા ઉપર ભૂંડનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું। એક વખત અસર જોવા મળી રહી છે। વલસાડમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ગઈકાલે અહીં આ જગ્યા પરથી કચરા વિશેની માહિતગાર કર્યા હતા, એટલે કે અહીં કચરો દુર્ગંધ મારી રહ્યો છે। 1 વર્ષથી અહીં કચરો ઉપાડવામાં આવતો નહોતો। નગરપાલિકાની બેદરકારી બતાવી હતી। મંતવ્ય ન્યૂઝ દ્વારા રાહદારીઓ સાથે વાત કરવામાં આવી હતી, રાહદારીઓની વેદના બતાવવામાં આવી હતી, ત્યારે અહીં મંતવ્ય ન્યૂઝનો સીધા અહેવાલનો પડઘો જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની ટીમ વહેલી સવારથી જ અહીં આવીને એ તમામે તમામ 1 વર્ષથી જે કચરો નહોતો ઉપાડ્યો તે કચરો હાલ ઉપાડવામાં આવી રહી છે। ત્યારે અહીં વહેલી સવારથી જ નગરપાલિકાના જે કામદારો છે પોતાના કામમાં જોતરાઈ ચૂક્યા છે। મંતવ્ય ન્યૂઝ હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપતો હોય છે, ત્યારે ફરી એક વખત મંતવ્ય ન્યૂઝના અહેવાલનો સીધો પડઘો પડ્યો છે। આ વલસાડના સ્ટેશનથી બસ ડેપો સુધીનો જે રોડ છે, વચ્ચે જે રોડ આવે છે, ત્યાં નગરપાલિકા દ્વારા રેલવે તંત્રએ પણ કીધું હતું કે નગરપાલિકા દ્વારા કચરો અહીં ઉપાડવામાં નથી આવતો, પરંતુ મંતવ્ય ન્યૂઝના અહેવાલની સીધી અસર પડી છે। 1 વર્ષથી આ જગ્યા પર જ્યાં કચરો હતો તે કચરો ઉપાડવામાં ન આવતો હતો, દુર્ગંધયુક્ત વાતાવરણમાંથી લોકોને પસાર થવાનો વારો આવતો હતો, ત્યારે વલસાડની અંદર મંતવ્ય ન્યૂઝના અહેવાલનો સીધો પડઘો પડ્યો છે। સુતેલું જે તંત્ર છે તે જાગ્યું છે અને નગરપાલિકા વહેલી સવારથી કામે લાગી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।